જેટલા પણ લોકો ગાડી ચલાવે છે બધાને એક પ્રોબ્લેમ નડતો હોય છે શિયાળામાં અને ચોમાસામાં ખાસ કરીને કે ગાડીના કાચ ઉપર બાફ જામી જતો હોય છે અને એના કારણે આપણને સરખું દેખાતું નથી અને આપણે બધા એના માટે છે ને એક ટેમ્પરરી સોલ્યુશન વિચારી લેતા હોઈએ છીએ, જેમ કે કપડાથી સાફ કરી દઈએ અથવા તો ન્યૂઝપેપરથી કે ટિશ્યુ પેપરથી સાફ કરીને ચલાવી લઈએ. પણ આ બધું ટેમ્પરરી છે, એનું પરમનન્ટ સોલ્યુશન જોઈએ છે? મારી પાસે છે. શું કરવાનું એ બતાવું. તો હવે જોઈએ કે કરવાનું છે શું. તમારે એના માટે આ એસી વેન્ટને વિન્ડસ્ક્રીન ઉપર લઈ જવાનું છે અને જે એસીનું બટન છે એને હીટ મોડ ઉપર. આવું કરવાથી માત્ર ને માત્ર 5 મિનિટની અંદર તમારી ગાડીમાં નોર્મલ ટેમ્પરેચર થઈ જશે. તો ખબર પડી ગઈ ને કે શું કરવાનું છે. તો મારી પાસે તો આ ગાડી છે જેમાં એન્ટી ફોગર બટન નથી, પણ જે લોકોની પાસે નવી ગાડી હોય એ બધાની ગાડીમાં એન્ટી ફોગર બટન આપેલું હોય છે. તમારે ખાલી એ પ્રેસ કરવાનું હોય. અને જો તમને કદાચ આ પણ ના ફાવે તો એન્ટી ફોગ સ્પ્રે આવે છે જેનો ઉપયોગ તમે કરી શકો છો. આમાંથી કંઈ પણ કરજો, પણ ચાલુ ગાડીએ કાચ લૂછવાનું, અહીંયા બારી ખોલીને ટીશ્યુથી સાફ કરવાનું એ બધું ના કરતા પ્લીઝ. એક્સિડન્ટ્સ વધી રહ્યા છે, તમારું ધ્યાન રાખવું પડશે ને. કોણે? તમારે જાતે. તો હવે ચાલુ ગાડીએ ખાલી આ 2 બટન બને. તો આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે જોતા રહો gujaratsamachar.com.